ધોરણ 6 સામાજિક વિજ્ઞાન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે જે આપણો આ જે પાઠ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો એનો આ બીજો ભાગ એટલે કે પાઠ 2. હવે આપણે અહીંયા બીજા ભાગમાં આગળનો પાઠ ચલાવશું, જેમાં તમે તમારું પાઠ્ય પુસ્તક સાથે રાખશો, જેથી તમને એમાં વિગતવાર માહિતી મળે. અને પછી પાઠ્ય પુસ્તકને મૂકી દેવાનું છે. પાઠ્ય પુસ્તકને મૂકી દીધા પછી બોર્ડમાં લખેલું જે હોય એ પણ તમને સમજાવવામાં આવશે. એટલે તમારે આ પાઠને 2 વખત રિપીટ કરવામાં આવશે, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને સમજવામાં લખવામાં કોઈ તકલીફ પડે નહીં. અને જ્યારે પછી તમારે વાંચવાનું થાય તો આ વિડિયો લેક્ચર તમે જોશો તેમાં તમને કંટાળો નહીં આવે, કારણ કે જે બોર્ડમાં લખેલું હોય એ જ તમારે જોવાનું થશે, જેથી તમને ઝડપથી એનું જ્ઞાન પ્રાપ્ત થશે. તો હવે જે આપણો મુદ્દો છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય, તેના વિશે આપણે જોઈએ. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો અહીંયા આપણે સૌપ્રથમ ચંદ્રગુપ્ત પ્રથમની આપણે ચર્ચા કરી હતી. ત્યારે તમને મેં કીધું કે ચંદ્રગુપ્ત 2 હશે કે 3 હોય કે 4 હોય, એટલે અહીંયા ક્રમ આપ્યો છે. તો એક ચંદ્રગુપ્ત પ્રથમ હતો, તો અહીંયા જે ચંદ્રગુપ્ત છે એ બીજો છે, એટલા માટે જે ક્રમ પહેલો આપવામાં આવ્યો હતો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કયો ચંદ્રગુપ્ત કયા સમયમાં હતો. તો એ ચંદ્રગુપ્ત પ્રથમ આના દાદા કહેવાય, જે ચંદ્રગુપ્ત બીજાના આપણી ભાષામાં વાત કરીએ તો ચંદ્રગુપ્ત બીજાને લોકો વિક્રમાદિત્ય પણ કહેતા, જેણે સારા એવા કામ કર્યા છે, જેથી વિક્રમાદિત્યનું બિરુદ એને મળેલું હતું. તો અહીંયા એના વિશે આપણે હવે આગળ ચર્ચા કરીશું. સમુદ્રગુપ્તનું અવસાન થયું, જે અહીંયા ચંદ્રગુપ્ત બીજાના પિતાજીનું નામ છે સમુદ્રગુપ્ત, જે આની પહેલાના ભાગમાં આપણે ચર્ચા કરી. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં, પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. એના પિતાજીના વારસામાં એણે ઘણું બધું રાજ્ય મળ્યું, કારણ કે એમને અશ્વમેધ યજ્ઞ કર્યો, તો એ રાજ્યને પણ સાચવ્યું. એ સિવાય બીજા રાજ્યો ઉપર યુદ્ધ કરીને એને સામ્રાજ્યનો વિસ્તાર પણ કર્યો. કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો સબ રાજ્ય સુધી વિસ્તરેલી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી સબ ક્ષેત્ર વંશના રાજ્યનો અંત આણ્યો. ચંદ્રગુપ્ત બીજો જે છે એ ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક, સૌથી પ્રતિભાશાળી શાસક. તેણે સામ્રાજ્યની સરહદો સબ રાજ્ય સુધી વિસ્તરેલી. ગુજરાત ઉપર હુમલો કરી સબ ક્ષત્ર વંશના રાજ્યનો અંત આણ્યો. સબ ક્ષત્ર રાજા અંત કર્યો.
આ વિજયની યાદમાં સકારી બિરુદ ધારણ કર્યું એ વિક્રમાદિત્ય કોણ કહેવાય? સકારી બિરુદ ધારણ કર્યું પછી વિક્રમાદિત્ય કહેવાય. આવી રીતે શક અને ક્ષત્રપ રાજાઓને એણે હરાવ્યા હતા એટલે એના દ્વારા સકારીનું બિરુદ એ ધારણ કરે છે અને પછી પાછળથી વિક્રમાદિત્ય એવા નામથી પછી ઓળખાય છે. એટલે ચંદ્રગુપ્ત બીજાને મોટા ભાગના વિક્રમાદિત્ય એવા નામથી સંબોધન કરતા. તો આવી રીતે એણે શક્તિશાળી રાજ્યનો વિકાસ કર્યો. તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. હવે 300 વર્ષથી આ ક્ષત્રપોનું શાસન હતું. આ ક્ષત્રપો જે છે તેમનું 300 વર્ષથી શાસન હતું. એમને હરાવવા માટે એને બીજા રાજાઓ સાથે લગ્ન સંબંધથી જોડાયા અને તેમનો વિકાસ કર્યો. હવે શક અને ક્ષત્રપ વંશના જે રાજાઓ હતા એમને હરાવવા માટે એને સૈન્યની જરૂર હતી. સૈન્ય બળ, સૈનિકોની સંખ્યા ઓછી હતી અને વધારવા માટે એણે શું કર્યું કે બાકીના રાજાઓ સાથે લગ્ન સંબંધથી જોડાયા, જેથી કરીને સંબંધના નાતે એમની અડધી સેના એની સાથે જોડાય, જેથી એની સૈન્ય બળમાં વધારો થાય અને શક ક્ષત્રપ રાજાઓને હરાવવામાં સફળતા મળે. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. એટલે કે સામ્રાજ્ય વધારવા અને દુશ્મનોને હરાવવા. ખૂબ ઉપયોગી થયા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો એ સમયમાં જે ગુજરાત છે અને સૌરાષ્ટ્ર એના જે સમૃદ્ધ પ્રદેશો છે જેમાંનું છે ભૃગુ કચ્છ, જે એ સમયમાં ભૃગુ કચ્છ કહેવાતું, હાલના સમયમાં આપણે એને ભરૂચ કહીએ છીએ. અને સ્તંભ તીર્થ એ સમયમાં સ્તંભ તીર્થ નામથી ઓળખાતું, જે હાલમાં ખંભાત છે. આવા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળેલા હતા. ભરૂચ અને ખંભાતના બંદરો મળ્યા. ભરૂચ અને ખંભાતના પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. હવે બંદરોનો વિકાસ થાય એટલે દરિયાઈ વેપારનો વિકાસ થાય. દરિયાઈ વેપાર વધ્યો. હવે દરિયાઈ વેપાર વધે એટલે અખૂટ સંપત્તિના માલિક બન્યા. આવી રીતે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય તરીકે ઓળખાય છે. એ સિવાય એની ઘણી બધી માહિતીઓ છે જે પાછળના પાનામાં તમે જુઓ, પાના નંબર 36 પર.
જેની પણ આપણે આજ ભાગમાં ચર્ચા કરવાની. તો કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. હવે ચંદ્રગુપ્ત બીજો છે, એના સમયમાં ચીની મુસાફર આવે છે જેનું નામ છે ફાહિયાન, એટલે કે ચીની મુસાફર ફાહિયાન તેના સમયમાં હવે આ ચીની મુસાફર ફાહિયાન એના સમયમાં આવે છે. એક મુસાફર છે એટલે કે આપણા દેશના રાજાઓ વિશે લખવા આવ્યો છે, લેખક છે. તો એણે પોતાના પુસ્તકોમાં એના વખાણ કર્યા છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદર ધરાવતો. તે વૈષ્ણવ ધર્મી હતો અને એ સિવાય અન્ય ધર્મોને પણ માન આપતો હતો. તેના સેનાપતિ આમ્રપાલદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્ય મંત્રી વર્ણસેન શૈવ ધર્મી હતો. તેના ઉદાહરણો છે. તેના સેનાપતિ આમ્રપાલદેવ બૌદ્ધ ધર્મી, રાજ્યમંત્રી વર્ણસેન શૈવ ધર્મી, જો અન્ય ધર્મનો એને વિકાસ કર્યો. કેવી રીતે? તો કે એના સેનાપતિ હતા આમ્રપાલદેવ, એ બૌદ્ધ ધર્મી હતા, એટલે કે બૌદ્ધ ધર્મના લોકોને પણ આશ્રય આપ્યો. એના રાજ્યમંત્રી હતા વર્ણસેન, એ શૈવ ધર્મના હતા, એમણે પણ આશરો આપેલો. તો રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. એમની રાજધાની હતી પાટલીપુત્ર. બૌદ્ધ ધર્મનો પણ વિકાસ કર્યો, એટલે કે બૌદ્ધ મઠો પણ હતા એના રાજધાની પાટલીપુત્ર. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે ગુપ્ત યુગ સુવર્ણ યુગ બની ગયો હતો. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતા. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો, એટલે એમને આશ્રય આપતો હતો, જેથી કરીને કવિ, લેખકો અને બુદ્ધિશાળી લોકોને ન્યાય મળે. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા. કાલિદાસ તેના રાજકવિ હતા. ધન્વંતરી તેના રાજભય હતા. ધન્વંતરી તેના રાજભય હતા. ધન્વંતરી જે છે એમના રાજભય હતા. એ સિવાય વૈજ્ઞાનિક વરાહમિહિર, વૈજ્ઞાનિક વરાહમિહિર વેતાલ ભટ્ટ,
અમરકોશના રચયિતા અમરસિંહ અમરકોશના રચયિતા અમરસિંહ વગેરે આવા વિવિધ પ્રકારના રત્નો જે આ ચંદ્રગુપ્ત બીજો એના દરબારમાં હતા. આ સિવાય તેના સમયમાં શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો પણ વિકાસ થયો. શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો વિકાસ થયો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા હતા. જે અજંતાની ગુફાઓ વિશે તમે જાણો, એ ગુફાઓમાં જે બૌદ્ધ જૈન ધર્મના જે કઈ ગુફાઓ છે, હિન્દુ ધર્મની છે, એમાં જે કઈ શિલ્પ ચિત્રકામ થયું એ આ ગુપ્ત કાળમાં થયેલું એવું મનાય છે. તેને રાજધાની પાટલિપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મહેરોલી લોહ સ્તંભ તેના સમયમાં સ્થપાયો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. દિલ્હી પાસેનો મહેરોલી લોહ સ્તંભ જેને સદીઓ સુધી કાટ લાગ્યો. દિલ્હીમાં એક અદ્ભુત નમૂનો છે. આ એ સમયના રસાયણ વિજ્ઞાન તરીકે એમણે દિલ્હીનો જે આ મહેરોલી લોહ સ્તંભ બનાવ્યો, એ લોહ સ્તંભ એ રસાયણ વિદ્યાનો એક અદ્ભુત નમૂનો કહેવાય, જેને આટલા વર્ષો થયા છતાં હજુ સુધી એને કાટ લાગ્યો નથી. જે તાપમાં, વરસાદમાં કે વિવિધ પ્રકારના કોઈ પણ કુદરતી આફતમાં હજુ પણ અડીખમ ઊભો છે. તેણે પાટલિપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી હતી. એને ઉજ્જૈનને બીજી રાજધાની એટલે એને બે પ્રકારની રાજધાની હતી, એક પાટલિપુત્ર અને બીજી ઉજ્જૈન. ત્યારે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. આવી રીતે તમે જુઓ છો કે એને વિવિધ પ્રકારના રત્નો હતા, એવી રાજ્યપાલો પણ રોક્યા, અધિકારીઓ રોક્યા, એવી રીતે વહીવટ ચલાવતો. લગભગ ઈસવીસન 414 ના અરસામાં એ મહાન સમ્રાટનું મૃત્યુ થયું. એટલે કે ઈસવીસન 414 માં અવસાન. 414 માં ચંદ્રગુપ્ત બીજાનું અવસાન થાય છે. તો અહીંયા આપણે એના વિશેની ઘણી બધી માહિતી મેળવી છે. જે તમે માહિતી આપણે મેળવી છે એ તમે ધીમે ધીમે આપણે ડિટેલમાં એની પુસ્તક દ્વારા માહિતી મેળવી. પણ જે બોર્ડમાં લખ્યું છે એનું શોર્ટમાં એટલે ટૂંકમાં માહિતી છે. તો જે માહિતી તમને ટૂંકમાં લાગે એટલે કે જે બી રીતે તમને જે સમજમાં આવે, પુસ્તક દ્વારા સમજમાં આવે તો એ પણ તમારા માટે યોગ્ય છે. અને જે મૌખિક બોર્ડમાં લખીને પછી હું સમજાવું એ પણ બહુ મહત્વનું છે. એટલે બેમાંથી જે પદ્ધતિ તમને ગમે એ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે આખા પાઠને સમજી શકો છો એવો આશય છે મારો. એટલે મેં બે પદ્ધતિનો ઉપયોગ કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તે આપણે હવે વિગતવાર જોઈએ. તો અહીંયા સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય એની માહિતી મેળવીએ. કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો એને વિસ્તાર વધાર્યો છે. હવે કેટલાક વિજયો મેળવીને એટલે કે એના વારસામાં ઘણું બધું એના પિતાજી એટલે કે સમુદ્રગુપ્ત તરફથી વારસાગત ઘણા રાજ્યો મળ્યા છે. તો એ રાજ્યો તો એને વારસામાં મળ્યા છે. એ સિવાય એને બીજા ઘણા બધા રાજ્યો પર યુદ્ધ કરીને પણ પોતાના સામ્રાજ્યનો વિકાસ કર્યો.
તે સૌથી પ્રતિભાશાળી શાસક હતો. શ્રીગુપ્ત પછી ઘટોત્કચ, ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, આ બધા જે રાજાઓ થઈ ગયા એ બધા રાજાઓમાં અને ભવિષ્યના જે બીજા રાજાઓ એ બધા રાજાઓમાં સૌથી વધારે પ્રતિભાશાળી શાસક હતો આ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય. એ બધા રાજાઓમાં પ્રતિભાશાળી હતો. સપ્તક્ષત્ર રાજાનો એણે અંત કરેલો. આપણા ગુજરાતના જે અફઘાનિસ્તાન પાકિસ્તાન વિસ્તારમાં શક અને ક્ષત્રપોનું 300 વર્ષથી શાસન હતું. તો આ રાજાઓ એ 300 વર્ષથી એક જાતની ક્રૂર લોકોની હત્યાઓ કરતા, એમને મજબૂર કરીને વિવિધ પ્રકારનું કામ કરાવતા અને એમનું શોષણ કરતા. એમાંથી આ વિક્રમાદિત્ય લોકોને ઉગાડ્યા એટલે એની સાથે યુદ્ધ કર્યું. હવે યુદ્ધ કરવામાં એને ઘણી તકલીફ પડી એટલે કે સપ્તક્ષત્રપોને હરાવવા સકારી બિરુદ ધારણ કર્યું. પછી વિક્રમાદિત્ય તરીકે ઓળખાયો. હવે સપ્તક્ષત્ર રાજાઓ એ 300 વર્ષથી એમને શાસન હતું. તો એમણે આ વિક્રમાદિત્ય એટલે કે ચંદ્રગુપ્ત બીજાએ હરાવ્યા. જેથી એને સકારીનું બિરુદ ધારણ કર્યું. પછી પાછળથી લોકો એમને વિક્રમાદિત્ય કહેવા લાગ્યા. તો આવી રીતે સકારીનું બિરુદ પણ ધારણ કરેલું છે અને આ લોકો એમને વિક્રમાદિત્ય નામથી પણ સંબોધન કરે છે. સપ્તક્ષત્રપોને હરાવવા અન્ય રાજાઓ સાથે લગ્ન સંબંધથી જોડાઈને સૈન્ય બળ પર વધાર્યું. હવે સપ્તક્ષત્રપો 300 વર્ષથી શાસન કરતા હતા. તેની પાસે ઘણી બધી સેના. તો એ સેના સાથે યુદ્ધ કરવા માટે એમને પોતે શું કર્યું એટલે કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ શું કર્યું તો કે આજુબાજુના રાજાઓ સાથે લગ્ન સંબંધથી જોડાયા. લગ્ન સંબંધથી જોડાયા એટલે એમનું એને સૈન્ય મળ્યું. સૈન્ય મળવાથી એની સૈનિક બળમાં વધારો થયો. સૈન્ય બળ એટલે એની સૈનિકોની સેના વધી, એમાં સંખ્યા વધી અને એને આ સપ્તક્ષત્રપોને હરાવવામાં કોઈ મુશ્કેલી પડી નહીં. સામ્રાજ્ય વધારવા અને દુશ્મનોને હરાવવા ખૂબ જ ઉપયોગી થયા. એટલે કે લગ્ન સંબંધી જે રાજાઓ સાથે જોડાયો તે રાજાઓની સેના એને મળી, જેના કારણે એના દુશ્મનોને પણ હરાવી શક્યો અને એના વિરુદ્ધમાં જે હતા એને જે સામ્રાજ્ય વધારવું હતું એટલે કે એને સામ્રાજ્યનો વિસ્તાર કરવો હતો એમાં એ સૈનિકો સાથ આપ્યો. એના દુશ્મનોને હરાવવા પણ એ સૈનિકોએ સાથ આપ્યો. ભરૂચ અને ખંભાતના બંદરો બન્યા. હવે એ સિવાય એટલે ગુજરાતના ભરૂચ અને ખંભાતના જે બંદરો છે પણ મળ્યા, જેમ કે બીજા દેશો સાથે વેપાર કરવા માટે. તો આ વેપાર થવાથી જે કંઈ આવક આવતી એટલે આવકના દરવાજા એક જાતના ખુલ્યા, ઘણી બધી આવક આવતી અને ગુપ્ત વંશમાં વેપાર પૂરજોશમાં ચાલતો વિદેશીઓ સાથે અને એના કારણે બંદરોમાં આવક પણ સારી થઈ. એટલે રાજાઓ અખૂટ સંપત્તિના આ દરિયાઈ વેપાર બન્યો અને એના કારણે અખૂટ સંપત્તિના માલિક પણ બન્યા. હવે દરિયો એમને મળ્યો એટલે કે એના બંદરો એમના હાથ નીચે હતા. ત્યાંથી જે જહાજ લઈને વાહન લઈને વેપારીઓ વેપાર કરે એમાંથી જે કંઈ વેરો ટેક્સ ઉઘરાવવામાં આવે એનાથી આ સમ્રાટને ઘણો બધો લાભ થયો કે અખૂટ સંપત્તિના એ માલિક બન્યા. તો આ સિવાય વેપારમાં કે વિવિધ સામ્રાજ્ય વધારવામાં એમને લગ્ન સંબંધી જોડાયા. વેપાર વધારવામાં બંદરોની જરૂર હતી તો ખંભાત અને ભરૂચના બંદરો એમને મળ્યા. અને એક સમય એવો કે ચીની મુસાફર અહીંયા તેના સમયમાં આવ્યો. ચીનમાં રહેતો જે ચીની મુસાફર ભારતમાં આવે છે જેનું નામ છે આર્યા, એણે આ બધી માહિતી એના પુસ્તકમાં લખેલી છે. એટલે એ ભારતમાં આવ્યો હતો ત્યારે એણે આ બધી માહિતી એના પુસ્તકમાં લખી છે અને એ પુસ્તક ભારતને પાસે છે, ભારતના ઇતિહાસકારો પાસે, અને એમણે એ માહિતી લખી. તે વૈષ્ણવ ધર્મી હતો અને અન્ય ધર્મોમાં માનતો હતો. એણે વૈષ્ણવ ધર્મ અપનાવેલો અને એ સિવાય બીજા ધર્મમાં એ માનતો હતો. વૈષ્ણવ ધર્મ એટલે વિષ્ણુ ભગવાનમાં જે માનતા હોય, શૈવ ધર્મ એટલે શૈવ શંકર ભગવાનમાં જે માનતા હોય તે. એ સિવાય બૌદ્ધ ધર્મ છે, જૈન ધર્મ છે, જે ગૌતમ બુદ્ધમાં માનતા હોય, બૌદ્ધ ધર્મી હોય. જૈન ધર્મ એટલે કે જે જૈન ધર્મમાં માનતા હોય તે. તો તેના સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી હતા. તો એ કેવી રીતે ખબર પડે કે વિવિધ ધર્મમાં માનતો? તો કે એની પોતાના દરબારમાં પણ વિવિધ ધર્મના લોકોને આશ્રય આપ્યો. જેમાંના એના સેનાપતિ છે આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી હતા. રાજ્યમંત્રી ભરસેન શૈવ ધર્મી હતા. રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો હતા. એને વૈષ્ણવ ધર્મી હોવા છતાં પણ એને પોતાની રાજધાની પાટલીપુત્રમાં અનેક પ્રકારના બૌદ્ધ ધર્મ માટેના બૌદ્ધ મઠો પણ
બંધાવ્યા. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા. એના દરબારમાં જે કંઈ વિદ્વાનો આવે, કવિ લેખકો આવે, એને આશ્રય આપતો અને એને બધી પ્રકારની સગવડ પૂરી પાડતો, જેથી કરીને એ આમાં આગળ વધે અને લોકોને એનો લાભ આપે. કાલિદાસ તેના રાજકવિ હતા. જે મહાન સંસ્કૃત સાહિત્યકાર કાલિદાસ, જેને તમે પણ ઓળખો છો, એને ઘણા બધા એવા પુસ્તકો લખ્યા છે જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. વિદેશીઓ પણ એના પુસ્તકો વાંચે છે જે સંસ્કૃત ભાષાના લખેલા છે. તો એવા મહાન કાલિદાસ જે હતા એ એના રાજકવિ હતા, વિક્રમાદિત્યના રાજકવિ. ધન્વંતરી તેના રાજવૈદ્ય હતા. એ સમયમાં ડોક્ટરો નહોતા, એટલે શું, રાજવૈદ્ય એટલે ઔષધિ માટેના જે રાજવૈદ્ય રાખવા પડતા, એટલે કે જે ઔષધિ દવા થતી, તો એવા રાજવૈદ્ય હતા ધન્વંતરી. વૈજ્ઞાનિક વરાહમિહિર અને વેતાલ ભટ્ટ પણ હતા. વૈજ્ઞાનિકો પણ હતા વરાહમિહિર અને વેતાલ ભટ્ટ, જેમણે એક લોહસ્તંભ બનાવેલો રસાયણ વિજ્ઞાન દ્વારા. એને આજ પણ હજુ પણ કાટ લાગતો નથી. અમરકોશના રચયિતા અમરસિંહ હતા, જે વ્યાકરણ ગ્રંથ છે એક જાતનો. અમરકોશના રચયિતા હતા અમરસિંહ, જેમણે ગુજરાતી કે વિવિધ પ્રકારની ભાષાઓ માટે, સંસ્કૃતની ભાષા કે જે કઈ ભાષા એ સમયમાં ફારસી ભાષા ચાલતી, એ સમયના એમને વ્યાકરણ ગ્રંથો બનાવ્યા, એને અમરકોશ કહેવાય. શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો પણ વિકાસ કર્યો. બધી પ્રકારની આવડત ધરાવતા હતા આ વિક્રમાદિત્ય, એટલે એમને વિક્રમાદિત્ય સંબોધન કરવામાં આવતો, એટલે કે ચંદ્રગુપ્ત બીજો. તો એના સમયમાં શિલ્પનો વિકાસ વધારે થયો, શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો પણ વિકાસ થયો. દિલ્હી પાસેનો મહેરોલી સ્તંભ, જેને સદીઓ સુધી કાટ લાગ્યો. જ્યારે એ તમે જુઓ છો કે ઈસુની ત્રીજી સદીથી ગુપ્ત વંશની સ્થાપના થઈ, એમાં ચોથી સદીની આજુબાજુ ચંદ્રગુપ્ત બીજો હતો. ત્યારથી માંડીને હજુ અત્યાર સુધીમાં, હાલમાં 2021 ચાલે છે, તે ઈસવીસન 400 ની સદીમાં આજુબાજુ ચોથી સદીમાં, હાલમાં જે 20મી સદી 21મી સદી ચાલે, તો એ સદી સુધી એક જ ધારા આ દિલ્હીમાં આવેલો છે મહેરોલી લોહ સ્તંભ, જે તાપ, ટાઢ અને વરસાદમાં પણ પલળે છે, તો એને હજુ સુધી કાટ લાગ્યો નથી. તો એ સમયની એક રસાયણ વિદ્યાને નમન કરવા જેવું છે, જેને હજુ સુધી પણ કાટ લાગતો નથી. એક પ્રકારની ધાતુ વિદ્યા જે સમયમાં શોધાણી હતી. ઉજ્જૈન બીજી રાજધાની હતી, આમ બે રાજધાની હતી. એણે એક રાજધાની હતી પાટલીપુત્ર, પછી બીજી રાજધાની બનાવી, જેને નામ આપ્યું ઉજ્જૈન. તો આવી રીતે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને બે રાજધાની, એક પાટલીપુત્ર અને બીજી ઉજ્જૈન. ઈસવીસન 414 માં એમનું અવસાન થયું. આ મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, જેને સકારીનું વિરુદ્ધ ધારણ કરેલું અને પાછળથી વિક્રમાદિત્ય તરીકે પ્રખ્યાત હતા. એ વિક્રમાદિત્ય તરીકે બહુ જ પ્રખ્યાત થઈ ગયા, જેમનું અવસાન થયું ઈસવીસન 414. તો આવી રીતે સમ્રાટ વિક્રમાદિત્ય એક મહાન રાજા હતા અને એમના સમયમાં એ બધા ધર્મને સાથે રાખીને, કારીગરોને સાથે રાખીને ચાલ્યા. થેન્ક યુ.